ભાવ આવવા જોઈએ. કવિતાનું ટાઇટલ છે હું જ મને નડું છું. મેં પૂછ્યું પાણી ક્યાં પાયું, સામે મેં પૂછ્યું પાણી ક્યાં પાયું. તેઓ કઈ બોલી ના શક્યા. આટલા વર્ષો વીત્યા છતાં છોડ ઝાડ કેમ ના બન્યું. ખાલી થયેલ બોટલમાં પાછા પાણી ભરવા જાય છે, કિંતુ પિતાને બદલે પતિનું ઘર છે. સાસરિયા સૌ ના પાડે પાણી નહીં આપીએ. હવે તો હું પણ ઈચ્છું છું કે તેઓ ન આવે અને ન લાવે પાણી. બોટલ ભરે છે, હવે તેઓ આંસુ સારીને આ તરફ પાણી ન મળવા છતાં માત્ર તેમના મળવા માત્રથી 4 વર્ષ સુધી જીવેલો છોડ મનમાં મૂંઝાય છે. તેના જશે પ્રાણ માત્ર મળવાની તરસથી. જીવનની આ સફરમાં કંઈ કેટલાય ઓફિસર બનાવ્યા, હંધાય ખુશ દેખાય છે, પણ હું આજે પણ એ જ રસ્તે શાળાથી ઘર તરફ જાઉં છું ને રસ્તામાં આવે છે પેલી લાઇબ્રેરી. મન થાય છે કે લાવ મળી આવું, નવી કુંપળોને પૂછી આવું કેવું સિંચો છો પાણી. બનાવ્યા સૌ અઢળક ઓફિસરોને પણ જેને મનથી બનાવવાની હતી ઈચ્છા, આંખોને જોઈ હતી જેમની ઊંચાઈઓને ઈચ્છા હતી તેઓની ઊંચાઈઓ આપવાની, કર્યું હતું જેમણે અપમાન એમનું એ પણ મળવા આવે પરવાનગીથી. વાહ વાહ વાહ. એ બધું રહી ગયું બાકી. હવે આંખે ઓછું દેખાય છે, કાને ઓછું સંભળાય છે, આમ છતાં તેઓના સ્મરણ ક્યાં વિસરાય છે. કુદરતની હજી પણ ન્યાય કરવાની એ જ રીત ચાલે છે. નહીં ચાલે જે સમયની સંગાથે, સમય પણ ક્યાં આવે છે સંગાથે. સમય તો બસ ચાલ્યા જ કરે છે, બસ ચાલ્યા જ કરે છે, બસ ચાલ્યા જ કરે છે. તેઓ પણ પોતાના સંતાનોને શીખવે છે બસ એક જ કહાની, જાત ઓળખવાની અને જાત સાથે જીવવાની. તેડું આવ્યું યમનું જ્યારે સૌ સપના પૂરા કર્યાનો હતો સંતોષ. રંજ માત્ર એટલો જ રહ્યો કે હજારો ઓફિસરોની વચ્ચે આજે પણ આંખો શોધતી હતી ઓફિસરને જેનાથી શરૂ થઈ હતી સફરની એક નવા જીવન.